હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। જો આજે આપણે બનાવી દીધા છે સરસ મજાના એવા મરચાંના પટ્ટી ભજીયા, જે તમને ખાવાની જરૂરથી મજા પડી જવાની છે। તો એના માટે મેં લઈ લીધા છે સરસ મજાના અહીંયા લીલાછમ મરચાં। આ મરચાં એકદમ મોળા આવે છે, તીખા બિલકુલ નથી આવતા। તમારે જ્યારે પણ બજારમાં લેવા જાઓ ત્યારે આ પ્રકારના મરચાં ચોઈસ કરવાના, બરાબર છે। તો સૌપ્રથમ હું મરચાંના બધા ડીંટાને સાફ કરી નાખીશ, ડીંટા કાઢી નાખીશ અને બધા મરચાંને ડીંટા વગરના કરી નાખીશ, બરાબર છે। તો આપણે ચલો બધાના મરચાંના ડીંટા દૂર કરી નાખીએ અને પછી આપણે મરચાંની પટ્ટીઓ પાડીશું। તો મેં મરચાંને સારી રીતે ધોઈ લીધા છે અને હવે હું એના ડીંટા દૂર કરી રહી છું। તો આ રીતે આપણે બધા મરચાંના ડીંટા દૂર કરીને આ રીતે કરી દેવાના છે અને હવે એની આપણે પટ્ટીઓ પાડીશું। તો પટ્ટીઓ પાડવા માટે મરચાંને વચ્ચેથી આપણે ચીરી લેવાની છે અને મરચાં આ એકદમ મોળા હોય છે એટલે એની અંદરના બીજ આપણે કાઢવાના નથી, કાઢવાની કોઈ જરૂર પણ નથી, કારણ કે આ મરચાં એકદમ મોળા હોય છે, બિલકુલ કોઈ પણ નાનું બાળક પણ ખાઈ શકે, બરાબર છે। તો આપણે આ મરચાંના બીજને દૂર કરવાની કોઈ જરૂર નથી, બરાબર છે। જો આ રીતે હવે મેં બધી જ પટ્ટીઓ પાડી દીધી છે। કેટલી સરસ લાગી રહી છે પટ્ટી। આ એક યુનિક ભજીયા છે, મરચાંના ભરેલા ભજીયા તો તમે ઘણા ખાધા હશે, આજે પટ્ટી ભજીયા પણ બનાવી જ લો, બરાબર છે। તો એના માટે મેં 1 વાટકી ચણાનો લોટ લીધો છે અને અડધી વાટકી ચોખાનો લોટ લીધો છે। ચોખાનો લોટ નાખવાથી મરચાંના ભજીયા એકદમ ક્રિસ્પી બનવાના છે, બરાબર છે। તો હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। ચણાના લોટના ભજીયા તો આપણે રેગ્યુલર બનાવતા જ હોઈએ છીએ, પણ આજે ચોખાનો લોટ એડ કરીને પણ ભજીયા બનાવી લેજો, બરાબર। તો એના માટે મેં અંદર જો હળદર પણ થોડી ઉમેરી લીધી છે અને હિંગ પણ નાખી દીધી છે અને હવે જરૂર પ્રમાણે ધીમે ધીમે પાણી એડ કરતા જઈને આપણે એનો બેસન તૈયાર કરીશું। બેસન એ પ્રમાણે તૈયાર કરવાનું કે આપણે આંગળી નાખીને જોઈએ તો આંગળી ઉપરથી નીચે પડવું ના જોઈએ, એટલું રાખવાનું એની કન્સિસ્ટન્સી, બરાબર છે। બહુ જાડું નહીં અને સાવ પતલું પણ નહીં, આ રીતે જેમ જેમ જરૂર હોય એ પ્રમાણે પાણી એડ કરતા જઈને આપણે એનું બેસન તૈયાર કરીશું। એકદમ પાણી નહીં નાખી દેવાનું, નહીં તો સાવ પતલું થઈ જશે, એટલે ધીમે ધીમે પાણી એડ કરતા જતું કરવાનું અને પછી આ રીતે બેસન તૈયાર કરવાનું। એક જ તરફ હલાવતા હલાવતા બેસનને તૈયાર કરી નાખવાનું છે। ચોખાના લોટના લીધે તમારા ભજીયા એકદમ ક્રિસ્પી બનવાના છે। જો આપણે આ રીતે હલાવતા હલાવતા એક જ તરફ હલાવવાનું છે બેસનને અને આ રીતે બધી ગાંઠો, એની એક પણ ગાંઠ રહેવી ન જોઈએ લોટમાં બિલકુલ બી, અને આ રીતે એકદમ સરસ તૈયાર કરી નાખવાનું છે બેસન। એની અંદર સહેજ પણ ગાંઠો જેવું રહેવું ન જોઈએ। જો આ રીતે તમારે તપાસ કરવાની, હવે આંગળી ઉપરથી બિલકુલ નીચે ન પડવું જોઈએ। જો હવે આપણે એની અંદર ટાટા સોડા એડ કરીશું થોડોક, એટલે આપણા ભજીયા એકદમ સરસ અંદરથી પોચા અને બહારથી ક્રિસ્પી એવા મસ્ત ભજીયા બને, બરાબર છે। ભજીયા બનાવવા માટે મેં અહીંયા તેલ મૂકી દીધું છે તાસડામાં અને હવે આપણે ભજીયા આ રીતે એક એક પટ્ટી લેતા જવાનું અને અંદર મૂકતા જવાનું। એકદમ શાંતિથી મૂકવાનું, કારણ કે તેલ બહુ ગરમ હોય અને આપણે પટ્ટી મૂકતા હોઈએ ત્યારે કદાચ છાંટો ઉડી જાય, એને પણ ધ્યાન રાખવાનું છે, કારણ કે તેલનું કામ છે એટલે વધારે સાવધાનીથી કરવાનું છે, બરાબર છે। તો આ રીતે આપણે ધીમે ધીમે શાંતિથી બધી જ પટ્ટીઓ મૂકીશું, આખું તેલ કવર થઈ જાય ત્યાં સુધી, અને પછી આપણો હાથ ધોઈ નાખીશું અને ભજીયાને તળાવવા દઈશું, બરાબર।
મીડિયમ તાપમાને, બહુ ધીમું પણ નહીં અને એકદમ ફાસ્ટ પણ નહીં. અને પછી હળવે હાથે આ રીતે આપણે હલાવીને આઘા પાછા કરીને થોડા ભજીયાને ક્રિસ્પી થવા દઈશું. જો આપણા ભજીયા ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે એને એક ઘોણ કહેવાય, આને પહેલું ઘોણ કહેવાય, એ આપણે કાઢી નાખીશું. આ રીતે બરાબર નિતારીને લેવાના છે તેલ. જો આ રીતે કાઢી લઈશું. હવે આપણે એને અંદર બીજી વખત નાખીશું બીજો ઘોણ. ફરીથી એ જ રીતે આપણે પટ્ટી નિતારીને નાખવાની છે, નહીંતર ગેસ ઉપર પણ ટપકા પડશે. એનું પણ ધ્યાન રાખવાનું છે. પડી જાય તો કંઈ વાંધો નહીં, પણ થોડું સાવધાની રાખવાની છે. જો આ રીતે હવે બીજો ઘોણ પણ આપણે આખું તાસરું ભરી દીધું છે, બધું તેલ કવર થાય ત્યાં સુધી. હવે એને પણ આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળાવવા દઈશું. બરાબર છે, અને એ પણ તળાઈ જાય એટલે લઈ લઈશું. જો આપણા બીજી વખતના ભજીયા પણ ક્રિસ્પી થઈ ગયા છે, તો હવે એને પણ આપણે કાઢી લઈશું. અને હવે એક સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરીશું. બરાબર છે, જો પ્લેટમાં મેં સર્વ કરી લીધા છે. ભજીયા એકદમ મસ્ત થયા છે. જો તમે જોઈ શકો છો, એકદમ ક્રિસ્પી ભજીયા બની ગયા છે. સાથે મેં ટામેટાનો સોસ લીધો છે અને થોડી ડુંગળીની સ્લાઈસો આપી છે, કાપીને સર્વ કરી છે. તો તમે પણ આ રીતે ભજીયાનો આનંદ લો, બનાવો અને ખાઓ, મજા માણો. બરાબર છે. અને વિડીયો ગમ્યો હોય, ભજીયા ગમ્યા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને જેના પણ ભજીયા ફેવરિટ હોય મરચાંના, એના સુધી આ વિડીયોને શેર કરજો. બરાબર છે. આવજો. જય શ્રી કૃષ્ણ.